માવતરને ઘરે આવીને તો કેવી મજા આવે, કાંઈ કામ કરવાનું નહીં. આખો દી નવરું બેઠું રહેવાનું, ફોન જોવાનો ને ખાવાનું ને પીવાનું ને મોજ કરવાનું. એક ઓર્ડર દઈને હંધુય હાજર થઈ જાય. એક તો હાહારામાં જાય તો આખો દી હંધાઈનો ઢેહડો કરવાનો, કોઈ મદદ ન કરાવે. કોઈને એમ નહીં થાય કે બચારી થાકી રહી હશે. અને માવતરને ઘરે આવીને તો કાંઈ કામ નહીં, જલસા જલસા છે ને મોજે મોજ. ચાય પીવી હોય, પાણી પીવું હોય તો એક ઓર્ડર દેવાનો એટલે બધુંય હાજર થઈ જાય. મારી હાહુએ તો કીધું છે કે એક જ દી રોકાજો, પણ આવા જલસા હોય ને આવી મોજ હોય કોઈ દી એક દી રોકાવાય. હું તો 4-5 દી રોકાઈશ જ, જોજો ખરા. પછી જીએ જઈશ ને એટલે મારા હાહુ કહેશે તમને તો બહુ ઉકલ્યું ઉકલે જ ને, તમે તો આખો દી ઢેહડો કરાવો ને. અહીંયા તો કાંઈ કામ નહીં, જો ફોન જોવાનું, ખાવાનું, પીવાનું, કાંઈ કામ નહીં કરવાનું, હુઈ જવાનું. અને હું એ જાત મારી નણંદનું વાંદર ગયું આખો દી કામ કરાવે. લે તો જોતી અમાર ભાભી શું કરે હેરે, નકર ચાય બાય બનાવીને પાય ને નણંદને. ચાય પીવાનું તો બહુ મન થાય છે રૂ. ભાભી શું કરે હેરે જોતી આમ. હું તો ઘરની રાજકુમારી છું, મારે કઈ ઊભું થઈને જવાય? મારા ભાભીને જ કહું રાડ પાડું ના આવશે, જોજો જાણ હાજર થાય. ભાભી, ઓ ભૂતડી ભાભી, અહીંયા આવો અહીંયા. મારા ભાભીને તો કાને નથી લાગતા. હા બતાય નથી. મારી નણંદને આખો દી જડબારીને કાંઈ કામ નહીં, બેઠી જોય બેઠી જોય. એ નણંદબા તમે મને બોલાવી? હવે ભાભી એમ કીધી હતી કે મને છે ને બહુ તરસ લાગી છે, તમે પાણી લેતા આવશો? આ બેઠા બેઠા કેટલો શરીર વધારશો? પાણી બાણી પીવું હોય ને તો સાને મને ઊભો થઈને પાણી પીવા જવાય. પિયરમાં આયન સુન જાણે પાણી ભરી આવો. ભાભી આ હું તો નોકરાણી છું, હું એક જાણે હાહુ તમને રાણીની જેમ રાખતા હશે ને. હું કઈ ભાભી પાણી ભરી આવો, નવરી જ છું, પાણી ભરી આવો તમારે પગે ધોઉં. વેલું કહેવાય ને તમે ઘરે આવ્યા ત્યારે તમારે પગ ધોત પવિત્ર. વાહમીને કઈ નણંદ તો એક તો આવીને એક વટકડું કરાયું નથી, અને બેઠા બેઠા રે ઓર્ડર દે ને ફોન જોએ, કડી ખાય પીએ ને બીજું કાંઈ કામ કરે નહીં, રખડે રોજડાની જેમ. લાગતું નથી આ ભાભી પાણી ભરીને પાસે મને, મારે જ જાવું પડશે ઊભું થઈને. હાલો ભાઈ પાણી પીઆવો નણંદબા, તમને કોઈ પાસે નહીં. ચાય લાગે છે એવું બનાવી નહીં દે. લે એકવાર પૂછી જઉં, ચાય બનાવી દે ને ભાભી. ઈ બનાવી દેતા તો આપણે કોણ વટકલું કરે કા? માન તો કીધીક નવરત મળતી હોય બેહવાની. નણંદ બચારી કઈ ઘરે આવી હોય તો એ ભાભીને એમ ન થાય કે લ્યો નણંદની સેવા કરીએ. માણા એમ કે લ્યો નણંદબા હું તમને પાણી દઉં, ચાય બનાવી દઉં, તમે છે ને ઊભા જ ન થાજો. मेरा आपकी कृपा से सब काम हो रहा है. અત્યારની નણંદાને તો બેઠા બેઠા ખાવું છે ને પીવું છે, જાણે ભાભી તો નોકરાણી હોય અહીંયાની. ઈ કઈ જાન લઈને આયા ત્યારે ભાભી લેવા નતા, નોકરાણી લેવા આયા તા. ત્યાં તો જતો આખો દી રોહડામાં નણંદ એસીમાં બેહે. કામનો વટકલો કઈ તો રીહ ચડે કેવડીએ. ભાભી હા આવી મારી નણંદ હલક પદુડી. અહીંયા તો કેટલી ગરમી છે. હા નણંદબા હવે તમાર ભાઈને કેવું છે કે એસી લગાવી દે. આ નણંદબાને છે ને ગરમી બહુ થાય છે. ઓ માં મારાથી તો અહીંયા નહીં રેવાય. તમે તો રાણી છો, તમારાથી ક્યાંથી રેવાય? એક્ચ્યુઅલી મને છે ને એક કપ ચાય પીવી હતી, તમે મને બનાવી આપશો? ઓ નણંદબા હું છે ને તમાર ભાભી છું, તમાર નોકરાણી નથી. તમાર ચાય પીવી હોય તો હાથે બનાવી લ્યો, પાણી પીવું હોય તો હાથે બનાવી લ્યો, ને ખાવું હોય ને તો મદદ કરાવવા આવો. તમે છે ને ખોટા હલક પદુડા થાવમાં. ખાવું હોય ને તો મદદ કરાવવા આવો, બાકી છે ને કાંઈ જડશે નહીં. રાજકુમારી અરે યાર અહીંયા તો કેટલી ગરમી છે. મને તો ગરમી થાય કા નણંદબા? અહીંયા તો કિચનમાં ઊભી ઊભી કામ કરો સોરી, પસીનો પાડો સોરી. નણંદાને કાંઈ કહીને એટલે આવા થોબડા બનાવે જુઓ તમે. હવે મારે બીજો જન્મ નથી લેવો બાપા, હું તો આ જન્મ જ ધરાઈ ગઈ અમારી નણંદબાથી. ઓ નણંદબાનું થોબડું જોઈને એવું લાગે છે કે એને રીહ ચડી ગઈ કેવડીએ. નણંદબા રીહ હમણે. ઓ નણંદબા, ઓ નણંદબા. અરે બા આવડી મોટી ટીંકી ચડી હે. ભાભીથી એક ચાય તો બનાવી દેવાતી નથી, પાછા તો નણંદબા કરે. નણંદબા હું છે ને તમારી કઈ નોકરાણી નથી કે તમે બેઠા બેઠા રાડું દો, ઓર્ડર દો કે ચાય દો ને પાણી દો ને જે જોતો હોય ને હાથે બનાવીને પી લેવાય. અહીંયા કોઈ નોકરાણી ન હોય. તમાર હાહુ તમને શેઠાણીની જેમ રાખતા હોય જાણે. આ નણંદાની તો ટીંકી એવડી હોય ને લાંબી, થોબડો જો બગાડે જાણે મેં બગાડ્યું હોય કઈ. હા હરેથી આવીને તો જાણે સોન કાંઈ, હું તો રાજકુમારી કાંઈ કામ કરું નહીં.
બેઠા બેઠા શરીર વધારે ને પછી કહેશે મારે પાતળું થાઉં. માથા ભારે સહન થાય બાપા. કેવા ભાભી સે કીધું કે ભાભી પાણી દ્યો તો પાણીએ ન દીધું. કીધું ચાય બનાવી દો તો ચાય ન બનાવી દીધી. મહેમાન હાટુ એટલું ન કરી શકે. કેટલા મહિના પછી આજ રોકાવા આવી તોય કાંઈ કદર નથી મારી. અને આવી તઈએ તો કેવા ફૂલનું સ્વાગત કર્યું ને આરતી ઉતારી ને હવે કરો ને. હવે તો કાંઈ કરશે નહીં વરી. મમ્મીને આવા દો બધી ફરિયાદ કરું. હું તો બચારી હાવ ભોરી છું. મારા ભાભી જો ચાલાક નીકળ્યા. આવા ચાલાક હોય તો કેમ હાલે. મારે તો બચારીને દબાઈને જ રહેવું પડે ને. હું તો એવી થાકી રહી આજ તો ફાટકીને થાકી રહી. લે તારું કેમ મોઢું પડેલ પડ્યું છે કાંક તો બોલ. મૂંગી કેમ બેઠી છે થોબડું ચડાવીને. કાંઈ નહીં મમ્મી કે તો ખરી હું થયું. મમ્મી મારે છે ને પાણી પીવું તું ને તો મેં કીધું ભાભી પાણી દઈ જાવ. તે પાણી લઈને આયા ને ખાલા ભોલા હાલ્યા ને આવીને મને કેવા માંડ્યા પાણી પીવું હોય ને તો ઊભું થઈને પાણી પીયાવા એવા ઓર્ડર નહીં દેવાના. આ તો એમાં શું ખોટું છે. પછી મમ્મી મારે છે ને ચાય પીવી હતી ને તો કિચનમાં બહુ ગરમી હતી. ભાભી ઊભા હતા. મેં કીધું ચાય બનાવી દે. ચાય ન બનાવી દીધી. ના પાડી દીધી મોઢા ઉપર. મમ્મી તમે એકવાર ભાભીને કહો તો પાણી લેતા આવો એમ કહો તો એટલે 2 ગ્લાસ ભરી આવશે ને મારા હાટું ભરી આવશે. જોજો જાણે તમે આવો ને ત્યાં હંધોઈ કરે ને કાંઈ ન કરે. તાર પીવું હોય તો ઊભી થઈને પીતી આવજા. કાંઈ એવું કરવું નથી આપણે. એકવાર કહો તો ખરા મમ્મી. ભૂતળી પાણી લેતી આવતો. હવે જોજો મમ્મી 2 ગ્લાસ પાણી ભરી આવશે. મારા હાટું ભરી આવશે ને તમારા હાટું ભરી આવશે. તમે નતા તઅહીંયા કહેતી હતી ને તે કાંઈ વટકલું ન કર્યું મારું તો. કોણ જાણે કિચનમાં બેઠા શું કરતા તાન ઊભો ફોન જોવે ને બીજું કાંઈ કર્યું નથી. ખાલી કિચનમાં ઊભા રહીને દેખાડ્યું મેં કામ કર્યું. મમ્મીજી તમે આવી ગયા. હવે ભૂતળી આવી ગઈ ને હરખી તરહ લાગી હતી. હારું લે પાણી લેતી આવી. આજ કેમ ભૂતળી ટાઢા ગોરા નથી જતો પાણી. હારું નથી. હવે મમ્મીજી હમણાં જ પાણીના ગોરા ભર્યા છે ને એટલે એટલું ટાઢું નથી પાણી. હમણાં ટાઢું થઈ જાહે. ભાભી પાણીના ગોરા છે ને વેલા ભર નાખાય એટલે પાણી ટાઢું થઈ જાય. ઓ નણંદબા હવે છે ને પાણીના ગોરા આવેથી વેલા ભર નાખી હો. અને તમે મમ્મી હાટું પાણી ભરી આયા. મારા હાટું પાણી ભરી ના આવાય. આજ તમે હવારે એવું કર્યું તો પાણી એ નતું દીધું ને ચાય ન બનાવી દીધી. નણંદબા તમારું જ ઘર છે. તમે ઘરના મહેમાન નથી. તમારે પાણી હાથે ભરીને પી લેવાનું ને ચાય હાથે બનાવીને પી લેવાની ને ખાવાનું હાથે બનાવીને ખાઈ લેવાનું. જરીએ શરમાવાનું નહીં. અને મને ખબર છે તમારામાં આ રહે તો જરીએ નથી પણ તમને એમ થાય કે આ પોતાનું ઘર નથી એટલે હાથે કાંઈ લેવાય નહીં. પણ તમે હંધોઈ લઈ શકો હંધોઈ બનાવી શકો. એટલે છે ને ખોટા ઓર્ડર નહીં દેવાના ને ખોટી રાડુઈ નહીં દેવાની. સનમાનું કામ કરવા માંડી જવાનું. જે ખાવું પીવું હોય ને હાથે બનાવી લેવાનું હો. હા સાચી વાત છે ભૂતડીની. પિયર આવી એટલે એવું નહીં કે ઘરે આવીને ઓર્ડર દેવાના. પાણી વાણી હાથે છે ને ભરીને પી લેવાનું. ખોટી રાડું નહીં દેવાની. હંધાય કામ કરતા ને હંધાય બેઠા હોય. હા ભરી લ્યો નણંદબા. પાસે તારે તો ટીકો એવડો ચડે. આ ટીકી છે ને ચડાવતી નહીં. હું લોટ બાંધું છું. નણંદબા તમે આવી જાજો હો ને રોટલી કરવા. તમે ઘરે આવો ને એટલે આપડા બેન છે ને પછી બોલાચાલી થઈ જાય ને પછી તમે ટીકી ચડાવો એટલે આપણે છે ને આજ નક્કી કરી લઈ. હું ઝાડુ મારું ને તો તમારે ફટો મારવાનો. હું ઠામડા કરું તો તમારે લુગડા ધોવાના. હું શાક બનાવું ને તો તમારે રોટલી બનાવી જ નાખવાની. આ રાજકુમારી ને રાણી સાહેબા ને એવી રમતું છે ને આપણે પછી રમશું બીજા જન્મમાં. અત્યારે સાનામાને ઝાડુ ને ફટો હાથમાં લઈને કામ કરવા માંડો. આ થોબડું ચડાવવાનું ને ટીંકી ચડાવવાની ની છે ને આવતા જન્મમાં કરજો હાલો. સમજી ગયા ને નણંદબા. આજે તો ઝોલો પેક કરીને નીકળી જાવું છે મારે. હવે કાંઈ રોકાવું નથી. ભાભી ને મમ્મી બે એક થઈ ગયા. મને દબાવી નાખી બચારીને. હું તો જાઉં હવે. હારે જાય તો ત્યાં હંતા કામ કરાવે. અહીંયા આવી તોય હંતા કામ કરાવે. કોઈ દી હક નહીં. આવી નણંદ તો છે ને ભાગ્યશાળી મળે. તમાર નણંદ ને જરીક વખાણ કરજો તો કમેન્ટમાં. અને હવે માર નણંદ નું થોબડું જોઈને મને લાગતું નથી કે હવે માર નણંદ છે ને એક દીએ રોકાય. હમણાં ઝોલો પેક કરતા ને હાલતા થાશે જોજો તમે. હવેથી ભૂતળી બેન ના વિડિયો YouTube ઉપર રોજ 10 ને 30 વાગે એટલે આવી જ જશે. તો તારે જોવામાં કઈ ઢીલ રાખજો જ નહીં. આટલા દી તો હું છે ને ચક સ્વર્ગબર્ગમાં ફરવા ગઈ હતી ને હવે આવી ગઈ છું સ્વર્ગ થી એટલે રોજ વિડિયો આવી જશે. અને તમે રોજ જોઈ આવજો અને કમેન્ટ કરી આવજો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. અને શીતલબેન ને ધર્મિષ્ઠાબેન ને બિંદુબેન ને હજી તો કેટલાય નામ છે જે મને યાદ નથી. ઈ મને બહુ યાદ કરે છે. એનો દિલથી આભાર. અને હવે છે ને રોજ વિડિયો આવી જશે તો તમે ચિંતા કરજો નહીં. 10:30 વાગે સવારે એટલે રોજ વિડિયો આવી જશે. તમે જોઈ જ નાખજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ઉએ જય શ્રી કૃષ્ણ.
ભાઈબંધ હાટુ બનાવ્યો છે, બાકી મારે નણંદ તો બહુ સારા છે. બાય બાય, જય શ્રી કૃષ્ણ. ભૂલતા નહીં, કમેન્ટ કરી નાખજો. બાય બાય.